છો મિત્રો? મજામાં છો મિત્રો? મારા બ્લોગ જોતા રહેશે મજામાં તો મિત્રો. તો આપણે જય માતાજી પહેલાં કરી છીએ આપણે મિત્રો. આજના ન્યૂ બ્લોગમાં આપણે રિમોટ કંટ્રોલ અનબોક્સિંગ કરીશું આપણે. હાલો તો અનબોક્સિંગ કરતા જઈએ આપણે ત્યાં લગીને કંટ્રોલના બ્લોગમાં. તો હાલો અત્યારે આપણી ગાડી આવી ગઈ છે, જોઈ શકો છો તમે. ગાડી અને મિત્રો મને લગભગ તો 2 કલાકમાંથી નોખી મળી ગયું. તો મિત્રો અહીંયા સેલને એવું બધું લાગી જાય છે. મેં તો લગાવી દીધું, અનબોક્સિંગ કરી નાખ્યું. યસ કોંગ્રેચ્યુલેશન્સ બોલ કરો ને, કોંગ્રેચ્યુલેશન. હાલો તો પહેલાં આપણે કાઢી હાલો તો મિત્રો આ રહ્યું રિમોટ આપણું. એમાં 2 સેલ નાખવાના હોય. મેં તો બધું નાખી દીધું, તૈયાર કરી નાખ્યું છે મિત્રો. તો જો આવું કંઈક આવી છે આપણી ગાડી, સિલ્વર કલરની, જોઈ શકો છો તમે. આના આઈથી ફુવાડા નીકળે. મેં બધું નાખ્યું. બેટરી આના આડે એક આવે અને ચાર્જિંગ કરવામાં આવે. ચાર્જિંગ કરવાનું થઈ ગયું આ રહ્યું. તો આ કેબલ આવે, જોઈ શકો છો તમે. અને મિત્રો ને હારે ફ્રીમાં સેલો મળે. મેં એમેઝોનમાંથી નવું આપણું મંગાવ્યું છે મિત્રો, જોઈ શકો છો. આખી ગાડી સ્ટીલની છે મિત્રો. સ્ટીલ એટલે પતરું. અને મિત્રો અહીંયા આપણે અંગ્રેજીમાં દીધેલું છે, જોઈ શકો છો. આપણે તો અંગ્રેજી વાંચતા નથી આવતું. હાલો તો પહેલાં આપણે બધાને સમજાવી દઈશું મિત્રો. જો આ છે રિમોટ કંટ્રોલ. આ ગાડીને કંટ્રોલમાં કરે આપણે. આ ગાડીને જોઈ શકો છો મિત્રો. અમારે 2 સેલ નાખવાના આવે અને અહીંયા બોલ હોય ને એ પેસ્ટલથી મુકાઈ જવાનું, પછી અંદર સેલ 2 નાખવાના આવે જાડા. હાલો તો આમાં તો બેટરી તો હોય એટલે આપણે ગાડીની સ્ટાર્ટ કરીએ તો અહીંયા લાઇટ થાય છે પહેલાં, જોઈ શકો છો, બ્લુ લાલ. હાલો તો અત્યારે ગાડીની વાત કરીએ તો પાછળ ફુવાડા છે, જોઈ શકો છો. અને આપણે પાણી ભરવાનું આવે જ છે. મેં પાણી ભરી નાખ્યું છે મિત્રો. હાલો તમે જોઈ શકો છો મિત્રો. તો પાણી ભરતા હો મિત્રો. થોડુંક એટલું પાણી લેવાનું, ડંકી ફૂલ થઈ જાય ને એટલે મૂકી દેવાનું. અને કેપ પર ઢોળાવવું જોઈએ નહીં. થોડુંક ઢોળે તો આવશે મિત્રો. તો મિત્રો અત્યારે પાણી ભરાઈ ગયું છે, ડંકી બંધ કરી દીધી છે. અત્યારે તમે જોઈ શકો છો મિત્રો. તો હાલો તો આપણે ગાડી હકાશે મિત્રો. ત્યાં લગીને તમે કન્ટિન્યુ બ્લોકમાં રહેજો મિત્રો. હાલો મિત્રો આ ગાડી હકાશી મિત્રો, જોઈ શકો છો મિત્રો. જોવો તમે જોઈ શકો છો મિત્રો. આ ગાડી તે માલે છે મિત્રો. અહીંયા ગોળ ચકેલું આપવું છે ને મિત્રો, અહીંયા એ એનું વાઘ પાડવાનું છે. આપણે વાઘ પાડી જોઈ શકો. જોઈ શકો છો મિત્રો. ઘડી પર ફુવારામાં રાખી મિત્રો. આપણો આજે મિની બ્લોગ પૂરો છો. લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો અને હારી કોમેન્ટ મોકલજો.